સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન મોદી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા અચાનક પહોંચી ગયા દિયોદર। શાળા નંબર 1ની મુલાકાત લઈ યાદ કરી જૂની યાદો। નોટબંધી બાદ પશુપાલકો માટે બનાસ ડેરી આપી રાહત। દૂધના ભાવમાં ખેડૂતોને ડેરીએ આપ્યો વધારો। નોટબંધીને લઈ ચાલુ છે હલ્લાબોલ। દિયોદરમાં ભારતીય કિસાન સંઘ અને કોંગ્રેસ હજુ પણ નથી ભૂલી નોટબંધીના ઘા। બનાસકાંઠા જિલ્લાની કેનાલોનું બાંધકામ નબળું। નર્મદા બાદ દાંતીવાડા જળાશયની કેનાલોમાં પણ રિપેરિંગ થતું હોવા છતાં લાખો લીટર પાણી થઈ રહ્યું છે લીક। પ્રજા લીકેજ પાણીથી પરેશાન। હવે જોઈએ સમાચારો વિગતવાર। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન મોદી સોમવારે મોડી સાંજે અચાનક દિયોદર પહોંચી ગયા હતા। જશોદાબેનની આ ઓચિંતી મુલાકાતથી નાનકડા દિયોદર ગામમાં લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। ભારતના વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન મોદી સોમવારે સાંજે અચાનક બનાસકાંઠાના દિયોદર ખાતે પહોંચી ગયા હતા। દિયોદરમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા જશોદાબેને લગ્ન પ્રસંગમાં હાજરી આપીને દિયોદરની શાળા નંબર 1 પર પહોંચ્યા હતા અને આ શાળાની જૂની યાદોને તાજી કરી હતી। કે આદરણીય જશોદાબેન માર્ચ 1978 આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને અચાનક દિયોદર મુકામે લગ્ન પ્રસંગમાં આવેલા અને શાળાની મુલાકાત પસંદગી લીધી। અમને ખૂબ આશ્ચર્ય લાગ્યું અને નવાઈ અને આનંદની વાત થઈ। આ શાળા સ્ટાફે એમને શાલ અને મૂવમેન્ટ આપી અને એમનું સન્માન કર્યું અને બાળકોએ પણ એમને પુષ્પગુચ્છથી એમને સન્માન કર્યું। ગઈકાલે અમારે પ્રવેશોત્સવ ગુણોત્સવ હતો અને એ ગુણોત્સવના અંતે બેનની પણ ઓચિંતી મુલાકાત થઈ। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન 1978 થી 1979 દરમિયાન આ શાળામાં જ ફરજ બજાવી ચૂકેલા હોવાના લીધે આજે વર્ષો બાદ આ શાળામાં એકવાર ફરી પધારેલા જશોદાબેન ભાવુક બની ગયા હતા। જશોદાબેન દિયોદરમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ ભોજન સમારંભમાં ભાગ લઈને સીધા દિયોદરની રાજગઢીએ પહોંચ્યા હતા અને રાજવંશી પરિવારના માનસિંહ વાઘેલાના પરિવારની મુલાકાત લીધી હતી। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કોટડા પ્રાથમિક શાળામાં ગુણોત્સવ કાર્યક્રમ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી કેસાજી ચૌહાણે શાળાની મુલાકાત લઈને શૈક્ષણિક સહ અધ્યયન પ્રવૃત્તિઓ સહિત ભૌતિક વસ્તુઓ અને ગુણવત્તાની ચકાસણી કરી હતી। શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર કેવું શિક્ષણ આપવામાં આવે તેનું મંત્રીએ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું તેમજ દરેક ક્લાસરૂમમાં જઈને બાળકો સાથે રૂબરૂ સંપર્ક કરી બાળકોને લખાવી અને વંચાવી તેમજ પ્રશ્નો પૂછીને ગુણવત્તા ચકાસી હતી। વિદ્યાર્થીઓનો ભણવામાં ઉત્સાહ વધે તથા તેઓ આત્મવિશ્વાસપૂર્વક આગળ વધે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી કેસાજી ચૌહાણે ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને અત્યાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી વર્ષ 2009થી ગુણોત્સવ અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેના લીધે રાજ્યની શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે। આ પ્રસંગે મંત્રીના અંગત સચિવ HM પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર દીપક દરજી, નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરત ચૌધરી, SMCના સભ્યોનો સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુર બાર એસોસિએશનની ચૂંટણી સોમવારે યોજાઈ હતી। કોર્ટ બિલ્ડિંગમાં પ્રમુખ પદના ઉમેદવાર સેનજી દેલવાડિયા અને જયંતિલાલ મહેશ્વરીને ચૂંટવા માટે મતદાન યોજાયેલા મતદાનમાં 289 મતદારો પૈકી 245 વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સવારે યોજાયેલી બાદ સાંજે જાહેર થયેલા પરિણામ સેનજી દેલવાડિયાને 181 મત મળ્યા હતા
જ્યારે જયંતિલાલ મહેશ્વરીને 58 મત જ મળ્યા હતા, જેથી સેનજી દેલવાડિયાએ 123 મતોથી વિજેતા જાહેર કર્યા હતા, જ્યારે મંત્રી તરીકે અંકુરભાઈ જોશી બિનહરીફ ચૂંટાયા હતા. ચૂંટણી અધિકારી તરીકે MS વ્યાસે જવાબદારી નિભાવી હતી. આજે 2017ની પાલનપુર વકીલ મંડળની ચૂંટણી યોજાયેલી, જેમાં 289 કુલ વકીલ મિત્રોએ મતદાન કરેલું. કુલ યાદી બનેલી, એમાં 243 વકીલોએ મતદાન કરેલું, જેમાં હું અને મારા હરીફ ઉમેદવાર શ્રી CJ મહેશ્વરી JD મહેશ્વરી સાહેબે ઉમેદવારી કરેલી. મને 181 મતો મળે છે અને મહેશ્વરી સાહેબને 58 વોટ મળે છે, એટલે 3 વોટ રદબદલ થાય છે. અને મને 181 મતો એટલે બહુમતી મતોથી મને 2017ના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરેલ છે. વકીલશ્રીઓનો જે કોઈ પાયાના કામ હોય એ કરવા માટે હું બંધાયેલો છું. વકીલ મિત્રોનો આજના તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું. ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની સોફ્ટબોલ ટીમ તાજેતરમાં યોજાયેલી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સોફ્ટબોલ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. ડીસા કોલેજ ક્રિકેટ બાદ સોફ્ટબોલમાં પણ પોતાના ઝંડા ગાળવાની શરૂઆત કરી દીધી છે. ડીસામાં આવેલી DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ હંમેશા રમતગમત ક્ષેત્રમાં પોતાનું હીર બતાવવા આવ્યા છે. અગાઉ ક્રિકેટની રમતમાં અનેકવાર યુનિવર્સિટી ક્ષેત્રમાં ચેમ્પિયન બન્યા બાદ હવે ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ તાજેતરમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની યોજાયેલી સોફ્ટબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બની છે. તાજેતરમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ડીસા કોલેજની ટીમે ફાઇનલમાં ન માત્ર પ્રવેશ કર્યો પરંતુ ચેમ્પિયન બનીને ડીસાનું ગૌરવ વધાર્યું છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. નોટબંધી બાદ પશુપાલકો માટે બનાસ ડેરી આપી રાહત, દૂધના ભાવમાં ખેડૂતોને ડેરીએ આપ્યો વધારો. નોટબંધીને લઈ ચાલુ છે હલ્લાબોલ. દિયોદરમાં ભારતીય કિસાન સંઘ અને કોંગ્રેસ હજુ પણ નથી ભૂલી નોટબંધીના ઘા. અને બનાસકાંઠા જિલ્લાની કેનાલોનું બાંધકામ નબળું. નર્મદા બાદ દાંતીવાડા જળાશયની કેનાલોમાં પણ રિપેરિંગ થતું હોવા છતાં લાખો લીટર પાણી થઈ રહ્યું છે લીક. પ્રજા લીકેજ પાણીથી પરેશાન. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાइफस्टाइल में 3 हनुमान मंदिर सामे डीसा। हमारे देश में प्यार की भाषा जो है वो बहुत एडवांस्ड है। यहाँ आई लव यू बोलते नहीं, बनाते। झगड़े के बाद प्यार का सिग्नल, वो सिग्नल के बाद प्यार का चांस। धीरे धीरे समझ रहे हैं,
इस प्यार की स्पेशल भाषा को हम प्यार से दावत बुलाते हैं। ભારતમાં નંબર 1 ધરાવતી કંપની દાવત બાસમતીના ઉત્તર ગુજરાતના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર દીપક ટ્રેડિંગ કંપની, શિવાજી રેસ્ટોરન્ટ સામે, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 221 489 અને 225 489. એકલા બેઠા છો હુજૂર કે હસતા ચહેરા છે બોલાવતા, જાણ્યા અજાણ્યા સંબંધોના અંતર છે ઘટી જતા. જ્યારે ચોખા આટલા લાંબા, સુગંધિત અને ખીલિયા ખીલિયા બનશે, ઇન્ડિયાના દરેક ઘરમાં ખાવાનો સ્વાદ વધશે, દરેક સંબંધ ખીલશે. 2 વર્ષ સુધી એજ કરાયેલા ઇન્ડિયા ગેટ બાસમતી ચાવલ, સ્વાદ વધશે, સ્વાદ વધશે. 2 વર્ષ જૂના ઇન્ડિયા ગેટ, યુનિટી તથા 12 માસ ભરવા માટે દૂન બાસમતી ચોખા હવે ડીસામાં. સ્થળ ગજાનન ટ્રેડર્સ, રિસાલા મસ્જિદની બાજુમાં, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 22 12 16. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસ ડેરી દ્વારા દૂધના પ્રતિ કિલો ફેટે ચૂકવાતા ભાવમાં 580 રૂપિયાના બદલે હવેથી 610 રૂપિયા ચૂકવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે ગાયના દૂધમાં પણ 10 રૂપિયાનો વધારો કેતી 580 રૂપિયાના બદલે 590 રૂપિયા ચૂકવવામાં આવશે. બનાસ ડેરી સાથે 3.5 લાખથી વધુ પશુપાલકો જોડાયેલા છે. જિલ્લામાંથી પ્રતિદિન કુલ 47 લાખ લીટર દૂધ પશુપાલકો બનાસ ડેરીમાં ભરાવે છે. ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને નિયામક મંડળે દૂધ ઉત્પાદકોને ભેંસના દૂધના ચૂકવાતા પ્રતિ કિલો ફેટના 580 રૂપિયાના બદલે 30 રૂપિયાનો વધારો કરી 610 રૂપિયા ચૂકવવામાં આવશે. અને આજ પ્રમાણે ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરીને 580 રૂપિયાના બદલે 590 રૂપિયા ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસ ડેરીના આ નિર્ણયનો અમલ આગામી સોમવારથી શરૂ થઈ જશે અને તેનાથી પશુપાલકોને મોટી રાહત થવા ઉપરાંત આર્થિક ફાયદો પણ થશે. ધાનેરા તાલુકાની 5 પીપળા પ્રાથમિક શાળામાં મંત્રી કેસાજી ચૌહાણની હાજરીમાં ગુણોત્સવ યોજાયો હતો. ગુજરાત સરકારના તમામ ઉચ્ચ અધિકારી તેમજ રાજકીય આગેવાનોએ અત્યારે ગામે ગામ શાળાના શિક્ષણની ચિંતા માટે બાળકોને કેવા પ્રકારનું શિક્ષણ મળી રહ્યું છે તેની તપાસ ચલાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત રાજ્યમાં શિક્ષણના સુધારા માટે ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર વર્ષે ગુજરાતની તમામ શાળામાં ગુણોત્સવના કાર્યક્રમની શરૂઆત થતા શિક્ષણમાં પણ મોટા સુધારા ઉપરાંત શાળાની ભૌતિક સુવિધાઓમાં પણ વધારો થયો છે. ત્યારે આ વર્ષે પણ ત્રિદિવસીય ગુણોત્સવના કાર્યક્રમના આજે બીજા દિવસે ધાનેરા તાલુકાના ખિમત ગામે આવેલા 5 પીપળા પ્રાથમિક શાળામાં ગુજરાત રાજ્યના મંત્રી કેસાજી ચૌહાણ ગુણોત્સવ પ્રસંગે હાજર રહ્યા હતા. ખિમત ખાતે રાજકીય આગેવાનો સહિત ગામના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શાળામાં અભ્યાસ કરતા કુલ 92 બાળકોના શિક્ષણનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત સરકારના મંત્રી દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓની બેઠક પણ યોજવામાં આવી હતી. ની અંદર ખૂબ તાકાત છે પણ એને સાચું માર્ગદર્શન નથી મળતું. એ સાચું માર્ગદર્શન મળે, બીજ તો પડ્યું છે પણ એને જે સહેજ જેમ ચોમાસાનો ભેજ જેમ પડે વરસાદ અને પેલો બીજ ઉગી જાય છે, એને ભેજ આપવાની જરૂર છે. એની સાથે સાથે આ યુવાન મિત્રોને મારી વિનંતી છે કે અત્યારે હાલ ગુજરાતની અંદર કર્મચારીઓ અધિકારીઓ ભરવા માટેની જાહેરાતો અવારનવાર આવ્યા કરે છે અને જે આ વર્ગની અંદર 67,000 જગ્યાઓ માટેની જે જાહેરાતો પડવાની હતી એ હજી 50% જાહેરાતો પડી છે. 50% જાહેરાતો 2 મહિનાની અંદર આવી રહી છે. 31મી માર્ચ સુધી આ બધી જાહેરાતો આવી જવાની છે. પણ હવે બધી જ ભરતી જાહેર પરીક્ષામાં
લેખિત પરીક્ષા દ્વારા થવાની છે, એટલે આપણે એની પૂરી તૈયારી રાખીએ. આ બેઠકમાં મંત્રી કેસાજીએ સમાજના આગેવાન તેમજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને પણ શિક્ષણથી થતા ફાયદા અને જીવનમાં શિક્ષણની જરૂરિયાત વિષય પર જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આજે ગુણોત્સવમાં ગુજરાત સરકારના મંત્રી કેસાજી ચૌહાણના સ્વાગત માટે જિલ્લાના ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત, તાલુકા પ્રમુખ જગદીશભાઈ પટેલ, ચેનજી વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશી સહિત અન્ય રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા. આજે સરકારશ્રીના ગુણોત્સવના કાર્યક્રમ પ્રસંગે હિંમતનો જે પર્વ છે, 5 પીપળા પ્રાથમિક શાળા, તે ગુણોત્સવ નિમિત્તે મારે આવવાનું થયું અને શાળાનો શિક્ષણની ગુણવત્તા, શાળાના પ્રશ્નો આ બધી નિભાવી છે. આ બધી રીતે એમને ચર્ચા કરી છે. આજના પ્રસંગે આ વિસ્તારના તમામ બાળકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સૌ સરકારના આ કાર્યક્રમની સાથે રહી અને શિક્ષણની ગુણવત્તા સુધરે એના માટેનો પ્રયાસ સૌ કરે. નોટબંધીના નિર્ણયને આજે 2.5 માસ જેટલો સમય થવા આવ્યો છે, છતાંય જિલ્લામાં એટીએમ મશીનો ક્યાંક લોકોની ભીડથી ઉભરાઈ રહ્યા છે તો ક્યાંક બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. નોટબંધીના અમલ બાદ સરકારે નક્કી કરેલી સમય મર્યાદામાં પણ નાણાં પૂરા ન પડતા અત્યારે ગંભીર નાણાંની ભીડ સર્જાઈ છે. લોકોને જરૂરિયાત પ્રમાણે નાણાં ન મળતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. સરકારના પૂર્વ આયોજનના અભાવના કારણે બેંક કર્મચારીઓ અને પ્રજા વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા છે અને આજ દિન સુધી જારી છે. તેમજ નોટબંધીને 70 થી વધુ દિવસો વીતી ગયા હોવા છતાં આજ દિન સુધી બેંકોની આગળ કતારો જોવા મળી રહી છે. દેશમાં સર્જાયેલી આ આર્થિક કટોકટી બાદ હવે રિઝર્વ બેંક પર સવાલો ઊભા થયા છે, તો બીજી તરફ રોકડ નાણાં ન મળતા ખેતી અને પશુપાલન પર નપતી ગ્રામીણ પ્રજાની દિન પ્રતિદિન મુશ્કેલીઓ વધી રહી છે, જેથી પ્રજાની ધીરજ પણ હવે જવાબ આપી રહી છે. પરંતુ આ સમસ્યાઓના પગલે સોમવારે રિઝર્વ બેંક દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે. લોકોને પડી રહેલી મુશ્કેલી સંદર્ભે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એટીએમ મશીન અને કરંટ ખાતામાંથી પૈસા ઉપાડવાની લિમિટમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. હવેથી રૂપિયા ઉપાડી શકશે, જ્યારે બેંકોમાં કરંટ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો હવેથી 1 લાખ સુધીની રોકડ રકમ ઉઠાવી શકશે. દિયોદરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા યુજીવીસીએલ દ્વારા આઈસી ચેકિંગમાં ભાવ વધારા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દિયોદર ખાતે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોએ ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા આઈસી ચેકિંગ કરી દંડ ફટકારવામાં આવી રહ્યો છે, જેને પગલે ખેડૂતોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે નોટબંધીની માર સહન કરી રહેલા ખેડૂતોને વધુ પડતી મુશ્કેલી વીજ કંપની દ્વારા ઊભી કરવામાં આવતા દિયોદરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા દિયોદરમાં આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીના નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપી જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને તાત્કાલિક અસરથી પાછો ખેંચવાની માંગ કરી હતી અને જો ભાવ વધારો પરત ખેંચવામાં વીજ વિભાગ વિલંબ કરશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. કિસાન સંઘના કાર્યકરોએ વીજ કંપનીના નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપ્યા બાદ કાર્યકરોનું મોટું હુજુમ દિયોદર મામલતદારને પણ આ બાબતે આવેદનપત્ર આપવા પહોંચી ગયું હતું. આવેદનપત્ર આપવાનું છે. આજે ઉત્તર ગુજરાત વીજ કંપનીએ જે ભાવ વધારો કરેલ છે એ ભાવ વધારા વિરોધમાં અમે આવેદનપત્ર ઉત્તર ગુજરાત વીજ કંપનીને આપેલ છે, બરોબર. અને હાલમાં જે ભાવ વધારો હતો તે 4800નો હતો, તે વધારીને સીધો 12,000 કર્યો છે ઉત્તર ગુજરાત વીજ કંપની. તે ખેડૂતોને તાત્કાલિક પોસાય તેમ નથી, બરાબર. એટલે જો આ ભાવ વધારો ખેંચવામાં નહીં આવે તો આગળ આંદોલન ચાલુ રહે. દિયોદરમાં નોટબંધી બાદ લોકોને પડી રહેલી હાલાકીનો ઉકેલ લાવવા દિયોદર વિધાનસભા યુથ કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ રાજ્યમંત્રી કેસાજી ચૌહાણને આવેદનપત્ર આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ અને દિયોદર વિધાનસભા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા નોટબંધી બાદ લોકોને પડી રહેલી હાલાકીને દૂર કરવા દિયોદરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કેસાજી ચૌહાણને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુણોત્સવના કાર્યક્રમમાં વ્યસ્ત મંત્રી કેસાજી ચૌહાણે યુથ કોંગ્રેસના કાર્યક્રમમાં દિયોદર રેસ્ટ હાઉસ ખાતે આવી આવેદનપત્ર સ્વીકાર્યું હતું.
રાજ્યમંત્રીને આવેદનપત્ર આપી યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મંત્રી કેસાજી ચૌહાણ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નો અને વીજ વિભાગ દ્વારા આડેધડ ફટકારવામાં આવી રહેલા દંડને પણ પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી છે. રાજ્યમંત્રી કેસાજી ચૌહાણે પણ આ બાબતે ખાતરી આપતા સરકારમાં આ બાબતે રજૂઆત કરવામાં આવશે અને યોગ્ય નિરાકરણ થાય તેવો પ્રયાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજના આ કાર્યક્રમ અને રેલી માટે યુથ કોંગ્રેસને મંજૂરી મળી ન હતી. યુથ કોંગ્રેસની રેલીના આયોજનના પગલે દિયોદર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લાની કેનાલોનું બાંધકામ નબળું. નર્મદા બાદ દાંતીવાડા જળાશયની કેનાલોમાં પણ રિપેરિંગ થતું હોવા છતાં લાખો લીટર પાણી થઈ રહ્યું છે લીક. પ્રજા લીકેજ પાણીથી પરેશાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. રાત્રે શટર તૂટ્યું લાગે છે. તમારી દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે? હા, લાગેલા છે. ભાઈ, તમારા સીસીટીવી કેમેરાના ફૂટેજ બતાવો. હા સાહેબ. તમારા ફૂટેજનું રિઝલ્ટ તો કેટલું ચોખ્ખું છે. હોય જ ને સાહેબ. આ કેમેરા તો ગેલેક્સી હાઈફાઈમાંથી લીધેલા છે. 5 દિવસ પહેલા મારે ત્યાં ચોરી થઈ હતી, એનું પગેરું મળ્યું? ના, એ તો હજી વાર લાગશે. કારણ તમારે ત્યાં સીસીટીવી કેમેરા નહોતા લાગેલા. અરે સાહેબ, આ તો પેલો જગલો. હવલદાર, આ જગલાને પકડીને પોલીસ સ્ટેશનમાં હાજર કરો. જી સાહેબ. સાહેબ, આ જગલો. ગેલેક્સી હાઈફાઈમાં આવો અને હાઈફાઈ સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવી નિશ્ચિંત બનો. ગેલેક્સી હાઈફાઈ 30 પુષ્પાંજલિ હાઇટ્સ, રાજકમલ ફ્રેશની ઉપર, નવા બસ સ્ટેન્ડની સામે, ડીસા. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. લગ્ન તથા રિસેપ્શન માટે 2500 થી 3000 માણસોની વ્યવસ્થા ધરાવતો વિશાળ ગાર્ડન. કોન્ફરન્સ, બર્થડે પાર્ટી અને રિંગ સેરેમની માટે 500 થી 600 માણસોની સગવડ ધરાવતો સેન્ટ્રલ એસી બેન્ક્વેટ હોલ. સ્ટોર રૂમ સાથે વિશાળ રસોડાની સુવિધા. 24 કલાક પાણી માટે બોરની સુવિધા. દરેક પ્રસંગો માટે એટેચ ડબલ બેડ, એસી લક્ઝરીસ રૂમની સુવિધા. દુલ્હા તેમજ દુલ્હનને તૈયાર થવા માટે એસી રૂમની સુવિધા. વિશાળ કાર પાર્કિંગની સુવિધા. પાર્ટી પ્લોટ તરફથી ગેટ, ચોરી, લાઇટિંગ, ડેકોરેશન, રિસેપ્શન સ્ટેજ, જમવાના કાઉન્ટર, ડિશ કાઉન્ટર અને મોકટેલ કાઉન્ટર સાથે સોફા, ખુરશી અને ટેબલની સુવિધાઓ મળશે. તો આપના શુભ પ્રસંગોએ પાર્ટી પ્લોટ બુકિંગ કરવા માટે અમારો સંપર્ક કરો. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, રાજમંદિર સિનેમાથી નજીકના અંતરે, ડીસા પાલનપુર હાઈવે રોડ પર, ભોયણ પિકઅપ સ્ટેન્ડની બાજુમાં, ડીસા. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા જૂનવાણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો.
પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011 પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપી નો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. સુકાપટ બનાસકાંઠામાં સિંચાઈ માટે દાંતીવાડા જળાશયની કેનાલો દ્વારા ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ હલકી ગુણવત્તાવાળા કેનાલોના બાંધકામ અને તેના રિપેરિંગ કામમાં આચરવામાં આવતી ગેરરીતિના લીધે કેનાલો લીકેજ થઈ રહી છે અને હજારો લીટર પાણી બરબાદ થઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં આવેલા દાંતીવાડા જળાશયની આ વિશાખા કેનાલ અને આ કેનાલમાં રેખદેવ પાછળ વર્ષે દહાડે સરકાર દ્વારા પણ લાખો અને કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે. તેમ છતાં આટલો ખર્ચ કેનાલોના રિપેરિંગ માટે કરવામાં આવતો હોવા છતાંય આ કેનાલોમાં ગાબડા પડવા સામાન્ય બની ગયા છે. ડીસા તાલુકાના આસેડા ગામ નજીકથી પસાર થતી દાંતીવાડા જળાશયની વિશાખા કેનાલ છે અને આ છેલ્લા 4 માસથી આ કેનાલ પણ લીકેજ હોવાના લીધે અત્યાર સુધીમાં લાખો લીટર પાણીનો વ્યર્થ બગાડ થઈ ગયો છે. આ ઉપરાંત આ કેનાલ લીકેજ હોવાના લીધે કેનાલનું પાણી રસ્તાઓ ઉપર રેલાઈ રહ્યું છે, જેના લીધે અહીંથી અવરજવર કરતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેનાલનો લીકેજ થવાના લીધે અત્યારે નેલિયાઓ પાણીથી ઉભરાઈ ગયા છે અને આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયું છે. કેનાલનો લીકેજ થતા સર્જાયેલી પરિસ્થિતિની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે અને એક અઠવાડિયાથી બાળકો રસ્તા પર પાણી ભરી જવાના લીધે શાળામાં જઈ શકતા નથી. અમારે આસેડા ગામની અંદર આ 20-21 નંબરની બારી ઉપર પાકી લહેર કેનાલ કહેવાય છે, એમાંથી એક પોખડું પડેલું છે. એમાં ગઢ વાસણીનો મેન માર્ગ છે. એમાં સામઢીના, ખારડેડાના, વાહણીના, આસેડાના બહુ અવરજવર રસ્તો મેન છે. એમાં છોકરાઓને ભણવા જવા માટે બહુ તકલીફ પડે છે. આવનાર જાનાર બહેરાને દોવા બોધવા આવવું હોય એમને બહુ તકલીફ પણ પડે છે અને નાળો તૂટેલો છે, એના કારણે પાણી બહુ બહાર આવે છે. એટલે એનું કોઈ રિપેરિંગ કામ કરતા નથી અને કામ કરે તંત્ર એ પણ બેદરકારીનું કામ કરે છે. કોઈ સારું કામ કરતા નથી અને અમારી એવી અપેક્ષા છે કે આ નાળો સાહેબ સારો બને અને અમને સારી વસ્તુ સારી બનાવી આપે, એના માટે અમે સૌ એની અપેક્ષા રાખે છે. બરાબર. અને સાહેબ બીજું એમ કે આ 4-5 વર્ષથી આરું પાણી નીકળે છે, કોઈ આજ નીકળવા માંડ્યું એવું નથી. વારંવાર અમે રજૂઆત કરી છે પણ કોઈ એનો જવાબદાર તંત્ર નથી અને સાહેબો 20,000-25,000 પગારો લે છે પણ એ પણ કોઈ જવાબદાર હોના નથી અને કોઈ પણ રજૂઆત કરતા નથી અને ઓય પણ કોઈ હાજરી આપતા નથી. ભાઈ આ જેટલે અમારે ત્રાસ છે, કોઈ લોકલ ક્ષેત્રમાં હેડવા જતો નથી. આટલે નિહાળીને અમે મેળવા ચાહે જાઉં બોદે થા તો 2,000 હાજર ના થો અને ગુડે હમ પાણી છે 5,000 ભાગે તો હાજર ના થો. તો તમારે આ સમજ ત્યાં 4 મહિનાથી આવું હેડે છે. કહો આ લેર ચાલુ છે તારની લેર આવે ને આવી લોકો થાય છે તો આયરું વાળી તો પાડવું પડે કે કોઈ સરકાર ઓભળે ના. બહાર લોક ચમ હેડી આ નિહાળ્યું ચમ ત્રાસ છે. આસેડા ગામથી પસાર થતી દાંતીવાડા જળાશયની વિશાખા કેનાલના માધ્યમથી અનેક ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ કેનાલનું લાખો લીટર પાણી વ્યર્થ બગાડ થતું હોવાથી ગ્રામજનો દ્વારા દાંતીવાડા જળાશયના અધિકારીઓને રજૂઆત પણ કરી હોવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી, જેને લઈ સ્થાનિક ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અને અમારે વખો છે આ દોચીવાળા લહેર બરાબર. આ 4 મહિનાથી પાણી આવે છે, છેલ્લા 5 વર્ષથી લીકેજ થાય. અધિકારીઓ સાહેબ વાપરતા નથી, ડેરીના પગાર મળતા નથી. આ ખાડેડા, ઓમટી, આહાડા, નેહાળિયા બધા ખેતરમાં રહે છે. એ નેહાળિયાને ચમ જાવું અઠવાડિયાથી એની નેહાળી સ્કૂલ બગડે છે. આ સરકાર વાપરતી નથી. આ લોકો લહેરવાળા સાહેબો આવીને જોઈને જતા રહે, કોઈ વાપરતા છે નહીં. આ સરકાર અમારી વાપરતો નથી. આ અમારે ભાજપા હોય કે ભલે કોંગ્રેસ હોય ગમે એ હોય પણ અમારો કોઈ વાપરતા નહીં. પગાર જતા નથી. 5,000 રૂપિયા આલ્યા તોય અમે હાજા થતા અમુક કોલેરો થાય, ડેન્ગ્યુ, મચ્છર નહીં આ મરી જાય તેની જવાબદારી કોઈ જવાબદારી વાપરતા નથી. આ સાહેબો જતા રહે છે અને આ 4 મહિને જ લીકેજ થાય. આવું પાણી છે ને આ એટલે ઠંડીનું બીમાર થઈ કોઈ લોકો વાપરતા નથી. આ તમે કોક કરો અને અમે શું કે હાથ જોડે છે લોકો
એક બે તો જણા બચ્ચે મરી ગયા આ ગાયના, તોય આ તમે નથી આ પડે લહેર ઉપર એક તો ભેંસનું બચ્ચું નાખ્યું, તો આ લોકોને કોઈ પડી જ નથી. હું કે પાણી ઠરી ગયા, ઠંડી લાગીને મરી ગયા. બરાબર. હાલ 50,000ની બે વહુ કે એ સરકારને શું થાય, કોઈ અભરદાર આ સાહેબને શું થાય. બરાબર. એટલે તમે કોક કરો. એક તરફ બનાસકાંઠા જિલ્લો આયે દિન દુષ્કાળમાં માર સહન કરતો હોવાથી અહીં પાણીની કિલ્લત વારંવાર સર્જાતી હોય છે, ત્યારે બીજી તરફ આ વિસ્તારના ખેડૂતો માટે અમૂલ્ય પાણી આ રીતે બગાડ થાય છે. ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે આ શિક્ષણની, તો એક તરફ સરકાર ગુણોત્સવના માધ્યમથી સરકાર શિક્ષણનું સ્તર સુધારવાના પ્રયાસ કરી રહી છે, જ્યારે અહીં તો સરકારી વિભાગની બેદરકારીના લીધે જ શિક્ષણ કાર્ય અટકી પડ્યું છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન મોદી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા અચાનક પહોંચી ગયા દિયોદર. શાળા નંબર 1ની મુલાકાત લઈ યાદ કરી જૂની યાદો. નોટબંધી બાદ પશુપાલકો માટે બનાસ ડેરી આપી રાહત, દૂધના ભાવમાં ખેડૂતોને ડેરીએ આપ્યો વધારો. નોટબંધીને લઈ ચાલુ છે હલ્લાબોલ. દિયોદરમાં ભારતીય કિસાન સંઘ અને કોંગ્રેસ હજુ પણ નથી ભૂલી નોટબંધીના ઘા. બનાસકાંઠા જિલ્લાની કેનાલોનું બાંધકામ નબળું. નર્મદા બાદ દાંતીવાડા જળાશયની કેનાલોમાં પણ રિપેરિંગ થતું હોવા છતાં લાખો લીટર પાણી થઈ રહ્યું છે લીક. પ્રજા લીકેજ પાણીથી પરેશાન. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.